હવે મને મારું દ્વારકા યાદ આવ્યું છે. મારે દ્વારકા જવું છે. વ્યવસ્થા કરો. રથ તૈયાર થયો. ભગવાન દ્વારકાધીશ રથમાં બેઠા અને ત્યારે મેં કીધું અસ્વસ્થામાં હજી હખણા બેઠા નહોતા અને એને 6 બ્રહ્માસ્ત્ર છોડ્યા 5 પાંડવોને મારવા માટે અને એક જે યુધિષ્ઠિર મહારાજ જે 5 ભાઈઓ એમાં છે કે 3જા નંબરના અર્જુન અને અર્જુનના વિવાહ થતા સુભદ્રા સાથે અને એના પુત્ર હતા અભિમન્યુ અને અભિમન્યુની પત્નીનું નામ હતું ઉત્તરા. એના કુખમાં એક બાળક હતું અને એને મારવામાં કે જે હવે અસ્વસ્થામાં નક્કી કર્યું એ કે પાંડવ કે કૌરવ વંશ નો રહેવો જોઈએ, બધાને મારી નાખવાના. આ કેટલા વધ્યા છે અત્યારે 5 પાંડવો અને એનું એક બીજ છે કે એને મારી નાખ્યું છે. એટલે 6 બ્રહ્માસ્ત્ર છોડ્યા. પાંડવ જરા માનો એ બ્રહ્માસ્ત્રને અર્જુન જાણતા હતા એટલે એ બ્રહ્માસ્ત્રને એને વિફલ કરી નાખ્યા. પણ જે ઓલો 6થું જે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું એ ઉત્તરાના ગર્ભમાં જે બાળક તું મંત્ર વિવિધ કરીને મારવા માટે મંત્રથી. એટલે બાળક મરે ઉત્તરા નો મરે એવા મંત્રથી બોલો. ઉત્તરાને ખબર પડી ગઈ અને ઉત્તરાના ગર્ભને ગરમ ગરમ હવા આવે છે. હા કે મારું જળ પેટથી કેમ બળવા માંડ્યું પણ એને કેને ખબર પડી ગઈ અને તરત ભગવાન કૃષ્ણ ચરણમાં ગયા. ભગવાન રથ ઉપર બેસી ગયા હતા અને ત્યારે ઉત્તરાજી પ્રાર્થના કરે છે, પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યમ તદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે. હે જગતપતે, હે જગદીશ્વર, હે જગન્નાથ, હે દ્વારકાધીશ, મારા ગર્ભની અંદર જે બાળક છે ને એ બાળકને કે છે એ બ્રહ્માસ્ત્ર લાગ્યું છે અને મરી ગયું છે. હવે એને જીવતું કરવું હાથમાં કોના છે? તમારા છે. અને ત્યારે જો આ ભારતની આર્ય નારી એના ગર્ભને રક્ષા કરવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહી છે. અને આજ ભારત દેશ કયા રસ્તે આલે ખબર નથી. આજ કે છે એ બધી નારીઓ ગર્ભપાત કરે છે. બહુ દુઃખની વાત છે. આજ એક ભારતની આર્ય નારીના બાળકને બચાવવા માટે રોઈ રહી છે. ગર્ભવતી સ્ત્રીઓને હંમેશા દરરોજ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે મારા બાળકની તમે રક્ષા કરો, મારા સંતાનની તમે રક્ષા કરો, પ્રાર્થના કરવી જોઈએ. આપણા શાસ્ત્રો આ શીખવાડે છે. અને અત્યારે આ બધા કે ને આ બધા રાક્ષસો હતા ને એ બધા ડોક્ટરના રૂપમાં પ્રગટ થશે. કારણ કે શા માટે એ ભ્રૂણને ગર્ભપાત કરે છે? ના પાડે તો શું કરે? ડોક્ટરનું શું ચાલવાનું? એટલે કહેવાનો અર્થ એ છે ગર્ભની રક્ષા થવી જોઈએ. માં તો હંમેશા એના ગર્ભ માટે એની રક્ષા માટે પ્રાર્થના કરવી જોઈએ. તમે જો આ કથા આવે છે, અમારા ગુરુ મહારાજ તો બતાવે છે રાજસ્થાનની વ્રજની બધી માતાઓ જ્યારે ગર્ભ ધારણ કરે ને અને ત્યારે એ ગોવર્ધનની વ્રજની એ પરિક્રમા કરે કે અમારા દીકરો જે કે દીકરી જે સંતાન હોય ને એ ભગવાનનું ભક્ત બને. બોલો, પરિક્રમા કરે એ 21 કિલોમીટરની. આજે ખબર નહીં ભારત કયા શીલે જઈ રહ્યો છે. એક એક સંતાન. આ ભારતની બધી અધોગતિ છે. ગ્રહસ્થ બનાવશો. કમસે કમ એવું શાસ્ત્રમાં લખ્યું છે કે 3 પુત્ર હોય ને તે પુત્રવાન કહેવાય, 2 તો વાંજ્યા ગણાય. એવું એક તો પુત્ર જ ન ગણાય.
આપણે ભગવાનની પહેલા કૃપા તમે જો બધા કેટલા 4 ને 5 એમાં 2 તો બાંધવા રાખ્યા હોય 5-7 છોકરા હોય ને એમાં 2 તો બાંધવા જ રાખ્યા હોય. આવો અમતાર અમે થોડા ઓછા છે, અમે હાથ ભાઈ છીએ. બોલો જાય નામ નો લે ખોવડાનું બાપ એવા હતું બધું. અને બધા લગભગ ભગવાનની કૃપાથી 4-5 ભાઈઓ ને 2-3 બહેનો. તોય ભગવાન એના મોટા કર્યા, એનું જીવન બધાનું, અને કાંઈ સુવિધા નહોતી હો, તોય જીવી ગયા ને ભગવાનને પામી ગયા. આના એક છોકરા હોય તોય નો હાસવી શકે. હા, અને ઓલા પેલા માતાઓ 5-7 છોકરાઓને મોટા કર્યા. કહેવાનો અર્થ એ છે કે તમે ભગવાનને પ્રાર્થના કરો ગર્ભ માટે કે અમારા ગર્ભની રક્ષા કરો. આ યંગ માતાઓના શીખા જેવું છે. ભાગવત વાંચો. ભગવાન એક અંગુષ્ઠ રૂપ લઈને એ ઉત્તરાના ગર્ભમાં ગયા અને એના ગર્ભને જે બાળક હતું એ બાળકની ભગવાન દ્વારકાધીશે રક્ષા કરી છે. ભગવાન બહુ દયાળુ છે. મેં કીધું એમ રક્ષા કરે છે. ઉત્તરાના ગર્ભમાં ભગવાન ગયા. એ દ્વારકાધીશ અંગુષ્ઠા જેવું રૂપ લઈ અને એ ઉત્તરાના ગર્ભની અંદર જે એક બાળક પલતું હતું એ કોઈ બીજું સાધારણ નહીં, એ જ પરીક્ષિત મહારાજ. અને એની રક્ષા ભગવાને કરી. એટલે અહીંયા કહે છે કે નાન્યમ તદ ભયમ પશ્ચેદ યત મૃત્યુ પરસ્પર. ભગવાન અભયનું ભજન કરવું જોઈએ. અભય ચરણારવિંદ રે. અમારા આચાર્ય ગાય કે ભજન કરો. આ ઉત્તરાજ જેથી ભય પણ જેના ભયભીત થાય છે એવાના ચરણમાં ગયા, દ્વારકાધીશના ચરણમાં જશે. ભજહુ રે મન શ્રી નંદનંદન અભય ચરણારવિંદ રે. એ ભગવાન અભયનું ભજન કરવું જોઈએ. આવી રીતના ઉત્તરાના ગર્ભની રક્ષા કરી અને તરત ભગવાન કે હવે તો હું જાઉં ને દ્વારકા, ત્યાં ભગવાનના ફઈબા આવ્યા છે. ભગવાનના ફઈ એનું નામ છે કુંતી માતા. કુંતી માતા આવ્યા અને કુંતી માતા ભગવાન દ્વારકાધીશ પાસે કંઈક કહેવા લાગ્યા છે. અને પેલા આ સંબંધ બહુ પવિત્ર માના જતો. ફઈ અને ભત્રીજાનો સંબંધ બહુ ગાઢો સંબંધ હતો. હવે આ સંબંધ તૂટી ગયો છે. પેલા છે ને છોકરાઓ ફઈ મામાન્યા કરતા ફઈની ત્યાં જાદુ રોકાતા, અને અત્યારે તો વાત જ જવા જો બધું મામાન ઘર કે હાસુકલા દીવો બળે એટલું થઈ ગયું. કારણ કે બધા વિદેશમાં જ રહેશે. બધા દીવો બળે એટલા કેનેડા વહી જાય ને ક્યાંક ઓસ્ટ્રેલિયા વહી જાય. એક કોઈ અહીંયા વહી જાય, ભાણિયા જાય ક્યાં? હા, આ બધી કહેવત હાસી પડી ગઈ. દીવો બળે એટલે થઈ ગયા. પણ કેવા સંબંધ જોવો. મામા અરે એના ભાઈને પુત્ર નો થતો હોય તો એની બેન વ્રત કરે. કયું વ્રત કરે એ ખબર છે કે માતાઓની વ્રત? વીર પહલીનું વ્રત કરતી ભાઈ માટે કે સંતાન થાય. અને એ ભત્રીજો જે જન્મે ને પછી ફઈને રોકાય. આ બધો કેવો સંબંધ જોવો. આમ જૂનું યાદ કર્યું તો બધું આમ હવે કે આ ક્યાં રહેશે ફઈની, ક્યાં હવે વીર પહલી બધું વહી ગયું. હવે વ્રત જ નથી રહેતી તો માતાઓ. એ તો બધું કે હવે ખોટું છે કે ના એ ખોટું નહીં, આ બધું હતું અને હજી સાચું છે. જો તમે પાલન કરો તો એ થાય જ તે. ભગવાન પાસે એના ફૈબા આવ્યા, એ રથ પાસે ઉભા રહ્યા. કુંતી માતા કંઈક બોલવા લાગ્યા. અને આ સંસારમાં આ જગતમાં કોઈ નારી આવું બોલ્યા નથી એવું કુંતી માતા બોલ્યા છે ભગવાન. એવી ભગવાનને પ્રાર્થના કરી. વેદવ્યાસજી જ્યારે સ્તુતિ લખતા હતા ને ભાગવતમાં, તો અનેક પ્રકારની સ્તુતિઓ છે, પણ પહેલી સ્તુતિ કુંતી માતાની સ્તુતિ લખી છે. એ સ્તુતિમાં કેટલો ભાર હશે. કુંતી માતા કહે છે, હે દ્વારકાધીશ, કુંત્યો વાચ નમસ્યે પુરુષમ તાભ્યમ
ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનાં અંતર્બહિર્વક્ષિતમ. હે કૃષ્ણ, હું તમને નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું. ત્યાં ભગવાન કે નહીં નહીં નહીં, ન તો મામ કનિષ્ઠ, હું તો નાનો છું, તમે મારા ફઈ છો અને હું તમારો ભત્રીજો છું. કોઈ ભત્રીજો ફઈને પગે લાગે કે ફઈ થોડા ભત્રીજાને પગે લાગે? આ તો રોંગ કહેવાય, ઊંધું કહેવાય. કુંતી માતા કે નહીં નહીં, તમે કોઈ સાધારણ નથી, હું તમને ભત્રીજા રૂપે પ્રણામ નથી કરતી. ઈશ્વરમ પ્રકૃતે પરમ, તમે ઈશ્વર છો, તમે ભગવાન છો. તમે બધા ભૂતાત્મા, બધા જીવોની અંદર બિરાજમાન છો. હે દ્વારકાધીશ, મારા પ્રણામ સ્વીકાર કરો. ભગવાન શરમાઈ ગયા. ફઈએ પ્રણામ કર્યા ને ભગવાન નીસું જોઈ ગયા કે મારે ફઈના પ્રણામ કેમ લેવા? ઈશ્વર કીધા, આટલી તો ભગવાન ઈશ્વર છે જ તે. દ્વારકાધીશ ઈશ્વર છે, પણ આજ ઐશ્વર્ય ભાવમાં જ્યારે કુંતી માતા પ્રાર્થના કરી રહ્યા છે, ભગવાન નીસું જોઈ ગયા છે. એટલે પ્રણામ કરવા જોઈએ, ભગવાનને પ્રણામ કરવા જોઈએ. પ્રણામમાં બહુ બળ છે. ભગવાનને પ્રાર્થના કરો, એને પ્રણામ કરો. મહાભારતમાં કથા આવે છે કે નક્કી થયું કે દુર્યોધને પિતામહ ભીષ્મને કીધું કે તમે પાંડવોને કે 5 માંથી એકેય મેળા નથી, કાંઈક તો કરો. ત્યારે પિતામહ ભીષ્મ કે હું મારીશ કે. અને આ બાજુ પાંડવો વિચાર કરે કે આ દાદાને કેમ મારવા કે. હવે કેવું એના પિતાનું વચન, હો આશીર્વાદ, એ કે તો તારે જ્યારે મરવું હોય ને તે મરે. બોલો. અને એના આશીર્વાદ ક્યારે આપ્યા એની સુંદર કથા છે. પિતામહ ભીષ્મને એના પિતા સંતનુ રાજાએ આશીર્વાદ આપ્યા હતા, કારણ કે સંતનુ રાજાને સુંદર પિંડદાન કર્યું હતું. એટલે પુત્રનું કર્તવ્ય છે કે એના પિતૃઓને પિંડદાન કરે. હવે રાજા જેવા હતા એવું લખ્યું છે. સુદ ગોસ્વામી કહે છે કે સંતનુ રાજા કરભ્યામ જ્યામ, જેના મસ્તક ઉપર હાથ મૂકતા ગઢા વૃદ્ધ હોય ને 100 વર્ષના, એની ઉપર હાથ મૂકે તો 20 વર્ષના થઈ જતા. એવી શક્તિ તો સંતનુ રાજામાં હતી. અહીંયા તો આવી જાય ને તો આ જો ખુરશી બેઠા ને મળે પાછા હાથીડા હાંકવા. હો જો એવા કોઈ આવી જાય હાથ મૂકે કે 20 વર્ષના કરી દે. સંતનુ રાજાના પિતાનું જ્યારે ભીષ્મ પિતાએ શ્રાદ્ધ કર્યું, અને જ્યારે શ્રાદ્ધ કરતા હતા ને ત્યારે સંતનુ રાજા પ્રગટ થયા હતા અને કે બેટા તે મને બહુ સંતુષ્ટ કર્યો છો, હું તને આશીર્વાદ આપું છું. પિતામહ ભીષ્મ કે મારે કાંઈ જોતું જ નથી, હું તને આપું છું, તારે જ્યારે ઈચ્છા મૃત્યુનું વરદાન આપું. જા વરદાન આપ્યું પિતામહ ભીષ્મ. એટલે પિતામહ ભીષ્મ ની સુંદર કથા છે, આપણે અત્યારે આવવાની જ છે. તો મારો કહેવાનો અર્થ એ છે અહીંયા કે પિતામહ ભીષ્મને જે મારવા છે તો કેમ મારવા? અને ત્યારે કહે છે ભગવાન કૃષ્ણે યુધિષ્ઠિર મહારાજને કીધું તમે જાઓ પિતામને પ્રણામ કરો. પિતામને પ્રણામ કર્યા. પિતામહ પ્રસન્ન થઈ ગયા કે બોલો વત્સ શું જોઈએ તારે? એ કે દાદા તમે કેમ મરવાના છે એ કયો. હવે અમે બધા એ વિચાર્યું કે દાદાને કેમ મારવા કે. એ કે બસ હાવ હેલું છે કે હું સ્ત્રી સામે લડતો નથી કે. અને સામે કથા આવે છે પછી પિતામાને મારવા સમયે શિખંડની લાવે છે. શિખંડની આવે ને પિતામહ ભીષ્મની કોઈ બાણ ન ઉપાડે, કારણ કે એ પૂર્વજન્મના અંબિકા જે છે ને કથા, બહુ મોટી કથાઓ છે, વિસ્તાર છે, પણ આપણે તો હવે બધી કથામાં ન જઈએ. પણ કહેવાનો અર્થ એ છે કે અહીંયા વર્ણન આવે છે. કુંતી માતા કહે છે નમસ્તે, હું તમને પ્રણામ કરું છું. માયા જવનિકા કાંચનમ અજ્ઞાદોક્ષજમ અવ્યયમ
ન લક્ષજે મૂઢદશા નટનાટ્યો ધરો યથા. કુંતી માતા કહે છે, પ્રભુ તમે અહીંયા આવો છો, લાગો મનુષ્ય, પર તમે મનુષ્ય છો નહીં. નટનાટ્ય ધરો યથા, જેવી રીતના કોઈ રંગમંચ ઉપર કોઈ ડ્રામા કરતા હોય અને કોઈ વ્યક્તિ કોઈ પાત્ર ભજવતા હોય, એ વાસ્તવમાં એ તો પાત્ર રૂપે બન્યા છે, પણ એ હોય નહીં તો બીજા હોય. એમ તમે અહીંયા કેવલ મનુષ્ય રૂપે આવ્યા છો, પણ તમે છો ભગવાન ઈશ્વર છો. એટલે તમને હું પ્રણામ કરું છું. કુંતી માતાને યાદ આવી ગઈ વ્રજની, અને કે તમારા નામ છે ને એવા તમારા ગુણ છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. પ્રણામ કરતા કહે છે, કૃષ્ણાય વાસુદેવાય, તમે વસુદેવના પુત્ર હોવાથી તમારું નામ વાસુદેવ થયું છે. દેવકીના કુખેથી જન્મ લીધો, તમારું નામ દેવકી નંદન થયું છે. અને તમે નંદ બાબાની ઘરે જન્મ લીધો એટલે નંદકુમાર તમને કહેવાય છે, યશોદાનંદન કહેવાય છે. ભગવાનના જેવા નામ છે એવા ગુણ છે, અને આપણે અહીંયા નામ છે એવા ગુણ છે નહીં. એક બેન હતા ને, એક સ્ત્રી, એના પતિનું નામ એને ગમતું નહોતું. હવે એના પતિનું નામ હતું ઠનઠન ગોપાલ. નામ ગમ્યું નહીં એટલે એને કીધું તમે નામ ફેર ખાલી ગોપાલ રાખો. એમ કેવલ કે નહીં, આગળ તો ઠનઠન તો રાખવાનું જ. કે બહુ કીધું ને પછી ઓલી તો કે મારે તમારે રહેવું નથી, કે તમે નામ નથી ફેર. તો ઓલો કે જા, પણ નામ નહીં ફેરવું. તો ઓલી ગઈ હા શુક્લા તો જાતી હતી ને, તો આગળ એને જોયું તો એક ભાઈ હતા ને, એ આમ ભીખ માંગતા હતા. એને પૂછ્યું કે તમારું નામ શું છે? કે એ કે મારું નામ તો કે ધનસુખ છે. કે લે, કે આ નામ ધનસુખ અને ભીખ માંગે છે? કે નામ ધનસુખ, ધનનું સુખ જ નથી. કે એટલે આને સુખ નથી, ધન નામ છે એવું ગુણ છે ને. આગળ ગયા તો એક બેન છાણા થાપતા હતા. છાણા થાપે ને, તો કીધું તમારું નામ શું છે? કે મારું નામ તો લક્ષ્મીબેન છે. એટલે કે તો લક્ષ્મીબેન થઈને છાણા થાપો છો? કે આમાં કે નામ છે એવો ગુણ છે. ત્યાં આગળ જતા હતા ને, ત્યાં રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. કે કોણ મરી ગયું? એ કે અમરસિંહભાઈ મરી ગયા. કે એટલે નામ અમરસિંહ મરી ગયા. કે એટલે એને નક્કી કર્યું કે નામ છે એવા ગુણ કોઈના હોતા નથી. પાછી ઘેરે આવી રિટર્ન. તે ઓલો કે ભાઈ કેમ પાછી આવી? કે ભીખ માગતા ધન સુખ દેખા, ભીખ માગતા ધન સુખ દેખા, ચાણા થાપતી લક્ષ્મીબાઈ. અમરસિંહ જેવા કેટલાય વહી ગયા, ઠીક છે મારો ઠનઠન ગોપાલ. ઠીક છે. કે અહીંયા નામ છે એવા કોઈનો, પણ ભગવાનના જેવા નામ છે એવા એના ગુણ છે. નમ પંકજ નાભાય નમ પંકજ માલિને. ભગવાનને કહે તમારું બધું કોમળ છે પ્રભુ, પંકજ સમાન, કમળ સમાન છે. અને ત્યાર પછી કુંતી માતાને યાદ આવી ગયું છે કે કૃષ્ણએ અમારી ઉપર કેવી કૃપા કરી છે. કૃષ્ણને સામે જોઈને એ હાથ જોડીને માં કુંતા એ પ્રાર્થના કરે છે કે હે નાથ, હે દ્વારકાધીશ, તમારા એક એક ઉપકાર અમારી ઉપર છે. વિષાદ મહાગ્ને પુરુષાદ દર્શનાથ સભાયા વનવાસ કૃષ્ણ મૃધે મૃધેનેક મહારથાસ્ત્રો
દોણ્યતિ તસ્માસ્મ હરેર્વિરક્ષિતા. કુંતી માતા યાદ કરતા કરે કે મારા દીકરાને વિષ આપ્યું, ભીમને વિષ ખવડાવવામાં આવ્યું હતું એકવાર. પાંડવો અને કૌરવો જ્યારે નાના નાના હતા ત્યારે કૌરવોને ખબર પડી ગઈ કે આ ભીમમાં બહુ શક્તિ છે, કારણ કે ઓલા હો ને ભીમ એકલો, એટલી શક્તિ હતી. એક વાય કે ને આંબળી પીપળી બધા રમતા ને પાંડવો, અને એમાં ભીમ ઉપર જ્યારે દાવ આવે ને તે વારો પાડી નાખે. તો ઓલા હોય એક ઝાડવા ઉપર એક દી સેડ્યા, અને ભીમે આમ એવું થળિયું હલાવ્યું ને ટપાટપ આવ્યા હોય હેઠા. ઓલા બોરનું ઝાડું કેમ હલાવે ને પાકેલા બોર પડે એમ આવ્યા હેઠા. કેટલા હેન્ડીકેપ થઈ ગયા, પગ ભાંગી ગયા. એટલે બહુ બીતા હતા ભીમથી. પણ ભીમની એક નબળાઈ એ હતી, ખાવાનું ભાળી જાય ને એટલે પૂરું. એ એક મોટી નબળાઈ હતી એની. એટલે પાંડવોમાં શક્તિશાળી ભીમને મારવા માટે એ કૌરવે ઉપાય કર્યો. આને છે ને વિષવાળા લડ્ડુ ખવડાવ્યું, અને આ લાડુ ખાશે એટલે નક્કી એનું પૂરું થઈ જાય. એક દિવસ લાડુ એ બનાવ્યા અને ઓલા ચારેય ભાઈને ન ખવડાવ્યા, આને ખવડાવ્યા. અને પછી લાડુ ખાડાને ઝેર ચડ્યું ને એ ભીમ સૂઈ ગયા. અને પછી તો કૌરવોએ ને જે યુધિષ્ઠિરને ચારો ભાઈને લઈને કૌરવ આઘા વહી ગયા. પછી તો હાંજ પડી કે છે બધા ઘેરે વહી ગયા. ને ભીમને એ દુર્યોધને કીધું જાઓ આ ગંગા નદીમાં ફેંકી ગયો. અને અહીંયા આ બાજુ યુધિષ્ઠિર મહારાજને બધા ગોતે ભીમને, કે ભીમ ક્યાંય જો, ભીમ ક્યાં જો. પણ ભીમ જેવો એ ગંગામાં ફેંકા ને જાતા જાતા પાતાળમાં પહોંચ્યા છે, જ્યાં વાસુકી જે નાગ છે એનો લોક છે ત્યાં ઠેઠ પહોંચ્યા. અને ત્યાં ગયા ને ઓલા બધા સર્પો ત્યાં બધા હોય, એ સર્પો એને દંશ દેવા લાગ્યા. જેવા દંશ દેવા લાગ્યા એમ ભીમમાં જે ઓલું વિષ હતું ને ઓછું થવા માંડ્યું, કારણ કે લોહાથી લોહું કપાય ને એમ 20થી 20 મળ્યું કપાવવા. અને પછી ભીમમાં શક્તિ આવેલા જે સર્પો હતા ને એને પકડી ત્યાં ફેરવીને ઘા કરવા માંડ્યા. તો 2-5 સર્પ જ્યાં વાસુકી નાકમાં હે કે આ કોઈ એવું એક અલગ પ્રકારનું આપણું જેવું તો દેખાતો જ નથી, કે અલગ જ છે કોઈ માણસ આવ્યો અને અમને મારે છે. કે વાસુકી નાગે બળવાન સર્પોને મોકલા કે જાઓ એને પકડી લો. પકડીને લઈ ગયા. ત્યાં તો ન્યાય ભીમના માતા કુંતી માતા એના નાના ત્યાં બેઠા હતા. અને પૂછ્યું કોણ છો? તો કે કુંતી નંદન છું, કે ભીમસેન વિકોદર મારું નામ છે. ઓહો, તો કે આ તો એના કુંતી માતા, આ તો કે આપણો હગો ભાણિયો છે. કે લ્યો, કુંતી માતા યાદ કરે ન્યા નાના કોણ મોકલા, હા એ વાતને યાદ કરે સાહેબ કુંતી માતા. અને પછી તો સ્વાગતમાં શું કીધું, કારણ કે ભીમનો જન્મ થયો ને ત્યારે જ 2000 હાથીની શક્તિ એનામાં હતી. અને પછી કીધું કે આના સ્વાગતમાં એમ કરો, અહીંયા બહુ સુંદર કુંડ છે અને એક કુંડમાં 1000 હાથીની શક્તિનું બળ છે. કે એ કેવલ આચમન કરે ને એક વાર તો એટલું બળ મળી જાય. કે બેટા આમાંથી બધું આસમન કરી લે. કે તો ભીમ તો કે આસમન શું કરું, બધા પી લઉં. કે 8 કે 8 કુંડમાંથી પાણી પીધું એટલે 8000 હાથીની શક્તિ ઓર આવી. અને પેલા 2 એટલે કેટલી થઈ ગઈ? 10,000 હાથીની શક્તિ ભીમમાં થઈ ગઈ. અને પછી ભીમને બહુ સોનાના હાર ને ત્યાં તો બહુ છે બધું, કારણ કે ઉપરના જે લોક છે ને સ્વર્ગ અત્યારે, એના કરતાં નીચેના લોકમાં બહુ સુખ છે, બહુ શાંતિ છે. ઐશ્વર્યમય લોક નીચેના છે. અતલ વિતલ તલાતલ એ બધા લોકમાં બહુ શક્તિ છે. અને ત્યારે આવી રીતના ભીમ બહાર આવ્યા ને પછી તો ઘેરે ગયા તો ઓલા પાંડવ તો રાજી થઈ ગયા કે ક્યાં વહી ગયો, ક્યાં ઓલા કૌરવની તો કે આ તો ભૂત છે, કે આને મરી ગયો તો જીવતો કેમ ગયો. કે ભગવાન જેને જીવાડવા ચાહે એને કોઈ મારી શકે બાપ, કોઈ નો મારી શકે. પાંડવમાં કે ને એકાદો ઘટ્યો નહીં, નક્કી કર્યું હતું ભગવાન કૃષ્ણ કે પાંડવની રક્ષા કરવી મારું કામ છે. અને ત્યારે કથા એવી છે કે પછી તો ભીમને બહુ ખુશ થઈ ગયા બધા ભાઈઓને કે ભીમ આવી ગયો. એ કુંતી માતા યાદ કરે વિષાદ મહાગ્ને. અને એકવાર લાક્ષાગૃહમાં મારવા માટે એ 5 પાંડવને કુંતી માતાને મારવા માટેનો પ્રયાસ કર્યો હતો કૌરવોએ, પણ ન્યાય ભગવાને રક્ષા કરી. સુરંગ વિદુરજીના કારણે સુરંગ હતું ને એમાંથી
એક દિવસ આગ લગાડીને વહી જાય. એ કથા તમે સાંભળી. કુંતી માતા યાદ કરે છે કે તમે કેટલી અમારી રક્ષા કરી. અસસ્ભાયા વનવાસ કૃષ્ણ. અસસ્ભાયા, અહીંયા અસસ્ભા કોને કીધી છે? એ હસ્તિનાપુરમાં જ્યારે દુર્યોધનના કહેવાથી એ દુશાસન એ દ્રૌપદીને એ સભામાં પકડીને આવ્યા અને દ્રૌપદીના વસ્ત્રહરણ થતું હતું. એ સભાને અસત્સભા કહેવામાં આવી છે. તો વિચાર કરો, દ્રૌપદીને એ સભામાં જ્યારે લાવ્યા એટલે દ્રૌપદી બધા પાસે ગઈ. દ્રૌપદી કહેવા માંડી, સૌ પ્રથમ પહેલા તો એના જ્યારે પતિઓને કીધું, પણ પતિઓ બધા નીચું જોઈ ગયા, કારણ કે દ્રૌપદીને એ જુવામાં હારી ગયા હતા, જુગાર રમવામાં. અને ત્યારે દ્રોણાચાર્ય પાસે જાય, પિતામહ ભીષ્મ પાસે જાય, કૃપાચાર્ય પાસે, એ સભાના સંબોધન કરતા રાજા એ ધૃતરાષ્ટ્ર પાસે ગયા, પણ દ્રૌપદીને કોઈ જવાબ ન આપે, બચાવી ન ગયા. દુર્યોધનના પિતા એ ધૃતરાષ્ટ્ર આમ તો આંખોથી તો આંધળા હતા, પણ કેને હૃદયમાં જ્ઞાનથી ને આંધળા હતા. હતપી એની આ વધુ કુળ વધુ છે તો એની રક્ષા થવી જોઈએ ને, પણ કાંઈ ન બોલ્યા. અને કથા એવી આવે છે કે આ જે અસત્સભાનો પાપ આખો કોને લાગ્યો હતો? એ ધૃતરાષ્ટ્રને લાગ્યો હતો, કારણ કે સભાના સંબોધન કરતા એ મેન રાજા હતા. અને ત્યારે એ દ્રૌપદીને એ 10,000 હાથી શક્તિ ધરાવનાર એ દુશાસન ને આદેશ આપ્યો છે દુર્યોધને કે આના વસ્ત્ર વગરની આ નારીને કરી નાખો, કે બિના વસ્ત્ર કરી નાખો. અને ત્યારે દ્રૌપદી એના વસ્ત્રને બચાવવા માટે બહુ કે શક્તિ લગાડે, પણ સામે 10,000 હાથીની શક્તિ ધરાવતો એ દુશાસન જ્યારે વસ્ત્ર ખેંચી રહ્યો હતો, નક્કી કર્યું, ત્યારે એ ભારતની આર્ય નારી એ દ્રૌપદીને એની જ્યારે નાની હતી ને 5-7 વર્ષની હતી ને, એ દિવસો યાદ આવી ગયા. જ્યારે દ્રૌપદીજી નાના હતા ને ત્યારે એની ઘરે વશિષ્ઠજી આવ્યા હતા અને વશિષ્ઠજીની સેવા કરી હતી દ્રૌપદીએ. સેવા શું કરી હતી? 5-7 વર્ષની બાળકી છે, એ જે વશિષ્ઠજીને કંઈક પાણી દઈ દેવું, કંઈક જમવાનું આપવું, એવા કાર્યની એની સેવા કરી હતી નાની. પણ આ ભારતના ત્રિકાલ જ્ઞાની બ્રહ્મનિષ્ઠ બ્રહ્મહર્ષિ એ વશિષ્ઠ જાણી ગયા એનું ભાલ જાણી અને કીધું કે દીકરી બેટી, તારા જીવનમાં જ્યારે પણ દુઃખ આવે ને, ભાલ જોયું કે આના જીવનમાં દુઃખ જ છે, બેટી તારા જીવનમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે તું દ્વારકાધીશ કૃષ્ણને યાદ કરજે, ગોવિંદને યાદ કરજે, તારી રક્ષા કરશે તે. અને એ શબ્દો એને યાદ આવ્યા. એ સભામાં દ્રૌપદી કહેવા લાગ્યા, હે કૃષ્ણ, હે દ્વારકાવાસીન કાશીન યાદવ નંદન કૌરવ પરિભૃત્યાનામ મામ કિમ જાનાતિ કેશવ. હે કેશવ, હે ગોવિંદ, હે દ્વારકાધીશ, આ સભામાં આજ મારી કે લાજ જઈ રહી છે, મારી રક્ષા કરો. અને ત્યારે ભગવાન દ્વારકાધીશની આવ્યા છે અને ભગવાને વસ્ત્ર અવતાર, હાડીનો અવતાર લીધો છે. અને માનો એ ભગવાને એટલે હાડી લંબાવી છે. એ 10,000 હાથીનો શક્તિ ધરાવતો એ દુશાસન ખેંચી રહ્યો છે. અને ત્યારે સુરદાસજી લખે, સાડી હે કે નાડી હે કે નારી હે કે સાડી હે કે, આ ખબર પડતી નથી, કારણ કે દ્રૌપદીના અંગથી વસ્ત્ર હટતું નહોતું. ભગવાન જેની રક્ષા કરે એનું કોઈ નો બગાડી ગઈ, યાદ રાખજો. અને ત્યારે કથા મળે છે કે એ દુશાસન હાડી ખેંચતા ખેંચતા થાકી ગયો, પર્વત સમાન એ હાડીનો ઢગલો થઈ ગયો. દુશાસનના મોઢામાં ફીણ આવી ગયા, હેઠો પડી ગયો. પણ દ્રૌપદીના અંગથી હાડીને ખેંચી ગયો નહીં. આજ કુંતી માતાને યાદ આવી ગયું કે અસત્સભાવા
એટલે કે મારી જ્યારે કુળ વધુ દ્રૌપદીની જ્યારે લાજ જાતી હતી, હે દ્વારકા કે છે દેવકીના કુખેથી જે 6 પુત્ર મરી જાય એની રક્ષા ન કરી. અને આયા કહે છે કે જેટલો સૌભાગ્ય તમે તમારી માતાને ન આપ્યું ને એની કરતા મને વધુ આપ્યું છે. કુંતી માતા યાદ કરે છે તમે મારા 5 દીકરાની એવી રક્ષા કરી જેવી રીતના આંખની રક્ષા પાપણ કરે. આંખને વિંધી હોય તો એ પેલા પાપણને વિંધવી પડે, એવી રીતના મારા દીકરાઓની રક્ષા કરી. કરણે એક દિવસ નક્કી કરી નાખ્યું હતું, પિતામાં ભીષ્મે પણ નક્કી કરી નાખ્યું હતું. દુર્યોધન એકવાર સવારમાં 9મા દિવસમાં આખો દી યુદ્ધ કર્યું અને સાંજે દુર્યોધન પિતામાં ભીષ્મ પાસે જઈને કહ્યું, હે પિતામહ, તમે અમર યોદ્ધા છો, તમે અમારા આ કૌરવની સભાના સેનાપતિ છો, તમે ધારો તો આજ અમારા કે છે. દુર્યોધન કહેવા લાગ્યો કે આ 9 દિવસ ત્યાં ને મારા 60 ભાઈઓ મરી ગયા અને ઓલા 5 છે, 5માંથી એકેય નહીં. તમે આ સેનાપતિ થઈને કરો છો હું? કા સેનાપતિમાં હટી જાઓ. દુર્યોધને એવું કીધું, તમારથી જો આ યુદ્ધ ન થાય એમ હોય, સેનાપતિ નો પદ સંભાળતો હટી જાઓ. આવું બધું ન સંભળાવવાનું સંભળાવ્યું. પિતામહ ભીષ્મ પ્રતિજ્ઞા કરી, કાલ કે 5માંથી 1 પાકો ઉડાડી દે, 5ને જ મારી દે. પણ એમાંય તે મેન જે ગાંડી ધારી એ અર્જુનને પેલા સફાયો કરીશ. હવે પિતામહ પ્રતિજ્ઞા લે પછી કઈ ઘટે. પ્રતિજ્ઞા લીધી અને આ બાજુ દુર્યોધન રાજી થઈ ગયો અને રાતે 12 વાગે નગાડા વગાડ્યો કે કાલ તો આપણે વિજય ઉત્સવ છે, કાલ આપણે વિજય ઉત્સવ છે, કારણ કે આપણે હવે જીતી ગયા. પિતામાં પ્રતિજ્ઞા લઈ લીધી એટલે પૂરું. હવે રાતે નગારા વાગ્યા ને ભગવાન દ્વારકાધીશ શું કરતા હતા ખબર? ભગવાન દ્વારકાધીશ એ અર્જુનના ઘોડાને પગ દબાવતા હતા. મારો નાથ જો કેટલો દયાળુ હે. ભગવાન એ ઘોડાને પગ દબાવતા દબાવતા કે કાલ બહુ સારું ચાલવાનું છે, કાલ પિતામહ ભીષ્મ યુદ્ધ કરવાનું. ભગવાન જ બધું જાણે. માનો એ માખણ ચોપડીની એના પગ દબાવતા હોય, માલિશ કરતા હોય. એ ભગવાન અર્જુનને તો પ્રેમ કરતા હતા, પણ અર્જુનના ઘોડાને એટલો પ્રેમ કરતા હતા. એ ભગવાનના ભક્તો હોય ને, ભગવાન તો એના ભક્તોને પ્રેમ કરે જ તે, પણ એ ભક્તની કોઈ સેવા કરે ને ભગવાન એને પ્રેમ કરે બાપ. એટલે ભક્તોના ભક્ત બની જાઓ. આ પશુને ભગવાન પ્રેમ કરતા, કારણ કે અર્જુનના ઘોડા હતા. એમ ભગવાનના ભક્ત આપણે બની જાય ને ભગવાન નિશ્ચિત આપણી રક્ષા કરે છે, એમાં કાંઈ ઘટે નહીં. પ્રેમ કેવો? અર્જુન કા રથ તુમને હાકા, ભૂલ ગયે ઠकुराई, सबसे ऊंची है प्रेम सगाई, सबसे ऊंची है प्रेम सगाई, सबसे ऊंची है प्रेम सगाई, सबसे ऊंची है प्रेम सगाई. प्रेम के बस पारथ हाको, भूल गए ठकुराई, सबसे ऊंची है प्रेम सगाई. 2 मिनट उभा थी जाओ, कीर्तन में 2 मिनट. प्रेम सगाई सबसे ऊंची है प्रेम सगाई, सबसे ऊंची है प्रेम सगाई. दुर्योधन के मेवा त्यागो, दुर्योधन के मेवा त्यागो, दुर्योधन के मेवा त्यागो, दुर्योधन
सबसे ऊंची है प्रेम सगाई, सबसे ऊंची है प्रेम सगाई। તમે પણ મને કે આમ લઈ જાઓ, હે આને બાંધો, આને મારો, એમાં હું ઠાક્યું ઘડી ખુવાતો ગયો. એ ભગવાનના શરણે હોય ને એને ઊંઘે હારી આવે બાપ. કારણ કે પાંડવ હતા એ કોના શરણે હતા? ભગવાનના શરણે હતા. અને ત્યારે યુધિષ્ઠિર મહારાજ પાસે જાય, ભીમ પાસે જાય, ભગવાન બધાને ઉઠાડે પણ બધા ના પાડે. કૃષ્ણ જાગે અર્થાત દ્રૌપદી જાગે. દ્રૌપદીએ કીધું કે હે પ્રભુ, શું વાંધો હું આવ્યો છે? આ તમે દોડ દોડ કરો છો અત્યારે, કે આ પરસેવો વેળો હોય કે એવું લાગે છે કે કૃષ્ણ કેમ સમજું કે તને? દ્રૌપદી કેમ સમજાવું તને? જે હોય મને કહો, હું કરીશ કે એમ. તો હાલો બીજું શું કે. દ્રૌપદીને કીધું કે પિતામાં ભીષ્મ પાસે જવાનું છે અને પ્રતિજ્ઞા લીધી છે, અને હું જેટલું કહું એટલું તારે કરવાનું છે. તારે કેવલ પિતામાં ભીષ્મને પ્રણામ કરવાના છે, એટલે જ આપણું કામ બની જાય. ભગવાન કૃષ્ણ દ્રૌપદીને કે સાથે લઈને જાય. પિતામાં ભીષ્મની શિબિર આવીને તો એના પાયલનો અવાજ આવતો. ભગવાને પાયલ છોડી દીધા અને ચપ્પલ હતા ને દ્રૌપદીના ચપ્પલ ભગવાને કાખમાં લઈ લીધા. અવાજ નો આવવો જોઈએ. કારણ કે આ બાજુ પિતામાં ભીષ્મે દુર્યોધનને કીધું હતું કે કાલ સવારમાં છે ને તારી પત્નીને મોકલજે, હું આશીર્વાદ આપી એને, કે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દે એટલે તારું કામ બની જશે. અને આ બાજુ ભગવાન એ જાણતા હતા, ભગવાન લઈને યાદ દ્રૌપદીને. પિતામાં ભીષ્મ તો ભગવાનના ચિંતન મનનમાં રહેતા, કારણ કે ભક્ત હતા ને. દ્રૌપદી જઈને ગયા ને પ્રણામ કર્યા, બોલ્યા નહીં કેવલ. કારણ કે પેલા સ્ત્રીઓ કંગન પહેરતી ને, તો એનો અવાજ આવ્યો. બંગડી અત્યારે પહેરે પણ હવે બતાવવાની, હવે તો બહુ ઓછી પહેરતા જ નથી. પેલા માતાઓ એ સૌભાગ્યવતીનું ચિહ્ન છે, કંગન પહેરવા ને એ સમજાય છે આ વાત. પણ અત્યારે આ બધું નેવે મૂકી દીધું છે. હે પહેરવા જોઈએ. પહેલા તો કેટલે સુધી ઠેર કોણી સુધી બંગડીયું પહેરતી માતાઓ, અને હવે તો એકાદી એ હોનાની બનાવી દે તોય ન પહેરે, એને પાસે સેફમાં મૂકી આવે. હા કે બનાવી એને પહેરવા હાટું જ તે તો મૂકી આવે ક્યાં? તો શું કા બનાવડાવતા હશે ખબર નથી પડતી. આ તમારે સોનું પહેરવું જ નથી, સેફમાં મૂકવા તો પછી શાને માટે બનાવવું જોઈએ? તો કે હાસું બહુ પહેરવું કેમ? તો પણ ખોટા પહેરો ને, પણ ખંગણ થાય પહેરે રાખો ને. પેલા ઓલા કાચની બંગડીઓ ન આવતી એમ તમારે અવાજ જ આવતા, હવે બંધ થઈ ગઈ. આ બાજુ નથી પહેરે. આમ તો તમે ઉત્તર પ્રદેશ બિહારમાં ત્યાં જાઓ ને, ત્યાં બધા પાછા પહેરે, બહુ બંગડીઓ પહેરે. અને એ સૌભાગ્યવતીનું ચિહ્ન હોય તે કેવડો મોટો આમ કે ને ભાલમાં એના કપાળમાં હેથો પૂરે. અને હવે અહીંયા આપણે ગુજરાતમાં તો ફેશન આવી ગઈ છે, ખબર ને હવે હા પૂરતા જ બંધ થઈ ગયા. નાનું એવું કંઈક ટીપકું હોય કરે, કરવું હોય તો. હજી જીવે છે ધણી બાપ. હા એને માટે આ હેથો પૂરો. પેલા આપણે માતાઓ બધી કેમ ઓલો દાંતીઓ રાખીને દાંતેથી કંકુ લઈને લાંબુ એમ પૂરતા. આ માટે માવડિયું બધા પૂર્યા હશે, પણ હવે આ બધાને તો હવે બધું વહી જ ગયું છે, તો શું કરવું? તમને લાગે બાપુ હાસું, પણ હાસું જ કેવું ને તમને. આ સાચું સત્ય છે, આ હોવું જોઈએ. કે તને આશીર્વાદ મળી જાય, તારું કે કામ બની જશે. બીજું શું? ચાલો આવ્યા દ્રૌપદીજી આવ્યા છે અને પ્રણામ કર્યા. કંગનનો અવાજ આવ્યો, ખબર પડી ગઈ કે લાગે છે દુર્યોધનને મેં કીધું હતું કે એની પત્ની ભાનુસુતા આવી છે. પિતામાએ કે આંખ ખોલી નહીં, એ કે અખંડ સૌભાગ્યવતી ભવઃ, જાઓ. ત્યાં તો દ્રૌપદી તરત બોલ્યા, કારણ કે ભગવાને બધું શીખવાડેલું. દ્રૌપદી બોલ્યા કે હે પિતામહ, તમે તો પ્રતિજ્ઞા લઈ લીધી છે કે પાંડવોને મારવાની, અને તમે મને એમ કહો છો કે અખંડ સૌભાગ્યવતી કેવી રીતના બનશે? ત્યાં પિતામાને એની વાણી સાંભળી, અરે દ્રૌપદી તું કે, અને આ
અંધારામાં તું આ શિબિરમાંથી અહીંયા એકલી આવી કે કોની આવી કે બતાવ? આ આઈડિયા કોને આપ્યા તને કે? કારણ કે આ તો બધા આઈડિયા બાપ મારા નાથ દ્વારકાધીશ પાસે જ હોય. બોલ, કોને કીધું? દ્રૌપદી કઈ બોલ્યા નહીં. કોણ? માધવ આવ્યા છે આયરે કે? હા, શ્યામ આવ્યા છે આયરે કે? ક્યાં છે આવ્યા છે? તો દ્રૌપદી કે બહાર ઊભા છે કે. માધવ પાસે જઈને, કૃષ્ણ પાસે જઈને, અરે દ્વારકાધીશ, હવે મારે શું કરવું હે માધવ? માધવ કૃષ્ણને જોયા અને એના કાખમાં દ્રૌપદીના ચપ્પલ જોયા ને પિતામાં ભીષ્મની આંખોમાં આંસુ આવી ગયા કે પાંડવોની રક્ષા કરવા માટે આ જોતો કરા શું નથી કરતા? આ પાંડવને બચાવવા માટે આ મારો નાથ શું નથી કરતા? અને ત્યારે હે માધવ, હું તો એવો મૂંઝાણો છું, એકને આશીર્વાદ દીધા, બીજાને આપી દે, હું કરું કે? દ્રૌપદીને ભગવાન કે હાલો હવે આપણું કામ થઈ ગયું છે, હાલો હવે આપણે અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપને મળી જાય. પિતામાં ભીષ્મ કે પણ મારે શું કરું? દાદા તમારે જે કરવું એ કરો, પણ મને છૂટો કરો. આવી રીતના આશીર્વાદ લીધા છે. ભગવાન રક્ષા કરે છે. એટલે અહીંયા કુંતી માતા યાદ કરે છે કે છે મહારથા, મોટા મોટા મહારથી. કર્ણની વાત કરીએ, કર્ણ એક કાફી હતો. પિતામહની તો બધા બહુ મોટા. કર્ણ છે ને એટલી શક્તિશાળી યોદ્ધા હતો કે પાંડવની 7 અક્ષોની સેનાને જેમ ઘોડો ચણા ચબાવે ને એમ ચબાવી દે. તો એકલો. કર્ણ કોઈ સાધારણ નહીં ભાઈ, સૂર્ય નંદન છે, કોઈ સાધારણ થોડો છે. જ્યારે મહાભારત યુદ્ધ હાલતું હતું ને, અને ત્યારે એ કર્ણે જ્યારે બાણ માર્યું અર્જુનના રથને, તો અર્જુનનો રથ 15 ફૂટ પાછો વહી ગયો. પછી અર્જુને બાણ માર્યું. અર્જુને બાણ માર્યું ને તો ઓલાનો 20 ફૂટ વધુ, એની કરતા વધી ગયો. મતલબ પછી જેમ જેમ બાણ મારે ને એમ કર્ણનું ઘટતું જાય. અને અર્જુનનું બાણ મારે તો કર્ણનો રથ બહુ દૂર જતો હતો. પણ જ્યારે કર્ણ બાણ મારે ને અર્જુનના રથને, અર્જુનનો રથ 2 ફૂટ આમ હલે ને એટલે ભગવાન તાલી મારે કે વાહ વાહ કર્ણ વાહ. અને અર્જુન ઓલો 20 ફૂટ દૂર વહી જાય ને તોય તાલી ન વગાડે. અર્જુન કે પ્રભુ, હું કે આ બાણ મારીને કર્ણનો 20 ફૂટ એનો રથને ફેંકી દઉં છું, અને આ કર્ણનો 2 ફૂટ મારો આ રથ જાય તોય એની વાહ વાહ કરો, મારી નહીં. ભગવાન કહે અર્જુન કે તારા રથમાં વિશ્વંભર દ્વારકાધીશ બેઠો છે કે, હા, અને ધજામાં હનુમાનજી બેઠા છે, અને સતા તારા રથને જો 2 ફૂટે પાછળ કરી દે ને તો એ કર્ણ સાધારણ નો કહેવાય. અને એનામાં કોઈ નથી, એકલો એ કર્ણ છે. અને ત્યારે એ વાત કરે છે, કર્ણ કોઈ સાધારણ નહીં. મહાભારત યુદ્ધમાં આવે છે એ કર્ણ એકવાર નક્કી કરી નાખ્યું કે આજે અર્જુન ભાકો, અર્જુન આજે નહીં હોય કે નક્કી કરી લીધું હતું. અને જ્યારે યુદ્ધના મંડાણા છે અને કર્ણ અને અર્જુન સામે સામે થયા છે, ભગવાન કૃષ્ણને પરસેવો વળી ગયો. આજ ભગવાનને 2-3 વાર પરસેવો મહાભારતમાં વળ્યો, નકર કોઈ ભગવાનને પરસેવો વળે નહીં. એક પિતામાં ભીષ્મ જ્યારે અર્જુનને બાણ મારતા ત્યારે, એક કર્ણ જ્યારે બાણ મારતા ત્યારે, અને જ્યારે બાણથી કે અગરબત્તીની ઘોડે આમ કેમ આમ મારે ગોળ છે એમ કર્ણના બાણ નીકળતા હતા એક પછી એક એના ત્રકમાંથી. અને ત્યારે એક બાણ કર્ણે એવું છોડ્યું, કુંતી માતા માનો યાદ કરે છે કે કર્ણે એવું બાણ માર્યું હતું જે બાણ નક્કી અર્જુનનું એ મસ્તક લઈને જાય એમ હતું, ગળેથી લાગીને મસ્તકને ધડ અલગ કરી નાખો. અને ત્યારે એ બાણ આવ્યું ને, ભગવાને જેટલી શક્તિ, ભગવાન તો વિશ્વંભર છે ને, એવી મુઠ્ઠીઓ વાળી અને 2 ઘોડાને એવા માર્યા, ઘોડા નીચે બેસી જા, રથ આખો નીચે ઝૂકી ગયો, છતાં એ કર્ણનું બાણ કે છે એ અર્જુનના મુંગટને લઈને વહી ગયું. જો એ ભગવાન કૃષ્ણ એ ઘોડાને બેસાડ્યા ન હોત તો અર્જુનનું પાકું. એવો એ ધર્મ ધુરંધર યોદ્ધા કર્ણ.
એટલે અહીંયા કુંતી માતા યારે મોટા મોટા મહારથી, અને એમાં મારા પાંચેય દીકરાને વાળ વાંકો ન થયો. એટલે કુંતી માતા ભગવાનને યાદ કરે. એ આપણી જેને કાંઈક આપને આપ્યું હોય, આપણી મદદ કરી હોય ને, એને ભૂલી ન જવાય કોઈ દી. આજ કુંતી માતા જો એક એક વાતને યાદ કરે, અને આપણે ઉપકારને ભૂલી જાય. એને આપ્યું તો શું થઈ ગયું, આપણે એમ કરીએ કે આપણું ઘણું દીધું છે ને, એમ આપણે એવું બધું બોલવા મળ્યું. ના, કોઈ દિવસ કોઈનો ઉપકાર ભૂલાય નહીં. આવી રીતના સુંદર કુંતી માતા યાદ કરે, અને કુંતી માતા પછી ભગવાન પાસે માગે છે. કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી ભગવાન પાસે આવું માગે નહીં, એવું કુંતી માતા માગે છે કે વિપદા સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગત ગુરુ. હે જગત ગુરુ, હે જગદીશ્વર, મને તમે દુઃખ આપો. કોઈ દુઃખ માગે ભગવાન પાસે? આપણે મંદિરે જ આવી અને મંદિરે કહેવી, હે સીતારામ, તમે મને દુઃખ આપો, એ માગી આપો. હે દ્વારકાધીશ, હે દ્વારકા જાઓ ને તમે દુઃખ માગો. પણ કુંતી માતા ભગવાન દ્વારકાધીશને કહે છે, તમે મને દુઃખ આપો. કેમ? ભગવાન કે દુઃખ કેમ માગો છો ફૈબા? એ કે દુઃખ એટલે માગું છું કે હવે મારો દીકરો રાજા બન્યો છે. કે કારણ કે વિજય પ્રાપ્ત થઈ ગયો છે, મારો દીકરો રાજા બની ગયો છે યુધિષ્ઠિર, અને હવે સુખના દહાડા આવ્યા છે, અને સુખમાં કોઈ દિવસ તમારું ભજન થાય, દુઃખમાં જ હરિસ્મરણ થાય. સુખમાં તો કોઈ દી કોઈને ભજન થયું જ નથી. જેટલું સુખ ને, જેટલો વૈભવ ને, એટલા ભગવાન આપણાથી દૂર જાય. જેટલું દુઃખ આપણી પાસે હોય ને, એટલા ભગવાન આપણા નજીક રહે. કુંતી માતા એટલે દુઃખ માગે છે. આવી રીતના કુંતી માતાએ સુંદર સ્તુતિ કરી, અને ત્યાર પછી ભગવાનને એમ થયું કે હવે હું થોડોક રોકાઈ જાઉં. ફૈબા એટલી બધી પ્રાર્થના કરી કે રોકાવાની, તો ભગવાન પછી રોકાણા. એ પ્રાર્થના કરો ને હારી, આમ કે ને આપણામાં આપણો આવકારો સારો હોય ને તો માણસ અહીંયા રોકાય, પાણી પીવાય આવે. પણ આપણે તો પ્રભુજી કોઈ બે લાવે, પણ હવે બંધ કરો ને, કે નકરા લાઈવ કરો એમ તમે કહો હોય ત્યાંથી મેળ આવે. આપણી ઘરે કોઈ અતિથિ આવે એનો આવકારો તો સારો દેવાનો. આવકારો કોઈ મોડો ન હોય, અને એમાં કાઠિયાવાડનો આવકારો તો મોડો હોય જ નહીં. આપણો સૌરાષ્ટ્ર કાઠિયાવાડનો આવકારો તો કેવો બાપ. એટલે તો મેઘાણીજી ગાય છે ને, જયજી તારા આંગણિયા ને કાગ બાપુ તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે. તારા કાને રે એ સંકટ કોઈ સાંભળાવે રે એને તો થોડું આપજે રે. એ આપણી પાસે કોઈ સંકટ લઈને આવે ને, દુઃખ લઈને આવે ને, તો એના દુઃખ કાપવા ના હોય, એના દુઃખમાં વધારો નહીં કરવાનો, એનું સાંભળવાનું. આમાં કહે છે, કેમ તમે આવ્યા છો એવું નવ કહેજે. કેમ તમે આવ્યા છો એવું નવ કહેજે. એ જીએન ધીરે ભગવાન દેજે આવકારો મીઠો આપજે. આપણી પાસે કોઈક આવે ને તો એને બોલવાનો મોકો દેજો. આપણે શું કર્યું, આપણું જ માયક ચાલુ કર્યું, ઓલાને બોલવા જ નથી. એટલે ઓલો ભાઈ તને કઈ કહેવા આવ્યો છે, એનું સાંભળતો ખરા. આપણે સાંભળે બીજો વાત, સાંભળવાનું એ આપણી પાસે વાત એની સાંભળીને આડું નવ જોજે. વાત એની સાંભળીને
દેજો બાપ. આપણી ઘરે આવે ને કોઈક કંઈક વાત કે ને અમુક લોકોની ટેવ હોય ને સાંભળવું એટલે આમાં આમ જોયું આમાં કે એમાં આડાહોડું નહીં જોતો એનું સાંભળી લેજે પહેલા. હા, એની વાતને અહીંયા કહે છે કે આડાહોડું નહીં જોતો. ના હવે નથી, આને એ ગાવું જ છે ને આપણે કથા કેવી. એને શું છે વગાડે વગર કીડિયું ચડે. અમારા ઘનસુંદર પ્રભુની કથા હોય ને તો એને તો ઊંઘી જાય ઘણી વાર, કારણ કે એને ગાવાનું જ ન આવે. એ પછી મારી જવાની કે કઈક ગાવા આવજો કે. કહેવાનો અર્થ એ છે કે આપણો સૌરાષ્ટ્રનો આવકારો મોડો ન હોય, અને ત્યારે એ ભગવાન એ ફૈબાની આવકારાથી પછી ઘણું રોકાઈ ગયા. અને ત્યારે એક દિવસ યુધિષ્ઠિર મહારાજને બહુ ખેદ થયો છે. યુધિષ્ઠિર મહારાજ બહુ દુઃખી હતા, ઉદાસ રહેતા. તો ભગવાન જોતા હતા એ કે આટલું આ ઉદાસ કેમ રહેશે મોટા ભાઈ, રાજા બની જાય તો હવે તો રાજી રહેવું જોઈએ, તો આ ઉદાસ કેમ છે. અને ત્યારે બધાને પૂછ્યું, ખબર પડી. ભગવાન કૃષ્ણે કીધું કે હે ભાઈ તમે ઉદાસ કેમ રહેશો? તો કે એક થોડા રાજ્યની પ્રાપ્તિ કરવા માટે મેં કેટલાને હણી નાખ્યા, કેટલાને આ યુદ્ધમાં મારી નાખ્યા, કે એનું પાપ મને લાગ્યું છે. યુધિષ્ઠિર મહારાજ એવું કહે છે કે આ બધાને મારવાથી મને પાપ લાગ્યું છે. થોડુંક રાજ્ય પ્રાપ્તિ કરવા માટે ભગવાન કૃષ્ણ સમજાવીને કે ભાઈ એ તો આટતાઈને માર્યા છે, એમાં કઈ પાપ ન લાગે. તો એ સમજે નહીં. અરે એને ભગવાન વેદવ્યાજી સમજાવે છતાં પણ યુધિષ્ઠિર મહારાજ સમજે નહીં. બહુ સમજાવે, બધા ધૌમ્ય ઋષિ બધા એને સમજાવે, પણ મહારાજ સમજતા નહોતા. અને ત્યારે બન્યું છે એવું કે નક્કી થયું કે એમ કરો, હાલો આપણે આ ભરત વંશના પુંગવ પિતામાં ભીષ્મ બાણસયામાં કુરુક્ષેત્ર મેદાનમાં છે, હાલો આપણે ન્યા જઈએ અને એ નક્કી એનું નિવારણ કરી નાખશે. રાજી થઈ ગયા, કારણ કે પિતામાં ભીષ્મ પાસે જાય ને એનું તો બધું અજ્ઞાનથી દૂર થઈ જાય. તો બધા તૈયાર થયા છે. અને ત્યારે જવા માટે એ રથ તૈયાર છે. 12 મહાજનમાં એક મહાજન છે, એ પિતામાં ભીષ્મ પાસે જાય છે. યમરાજજી 12 મહાજન ગણાવે છે કે ભગવાનને જાણવા વાળા 12 જણા છે, કે સ્વયંભૂ નારદ શંભુ કુમાર કપિલો મનુ પ્રહલાદ જનકો ભીષ્મો બલિ વયા સખી વયમ. આ 12 મહાજન ભગવાનને જાણવા વાળા છે. એમાં એક પિતામાં ભીષ્મ છે, કે હાલો એ મહાજન પાસે જાય. બધા તૈયાર થયા છે. અને ત્યારે એ પિતામાં ભીષ્મ પાસે આવવા માટે રથ તૈયાર. અને એ રથની અંદર કે છે, એક રથની અંદર એ ભગવાન કૃષ્ણ, કિરીટમાલી અર્જુન, હા, બીજામાં ધૌમ્ય ઋષિ અને રાજા યુધિષ્ઠિર મહારાજ બેઠા છે. એ 5 પાંડવો ને ધૌમ્ય ઋષિ ને બધા પિતામાં ભીષ્મ પાસે આવવા નીકળ્યા છે. ને ત્યારે ભારતભરના જેટલા ઋષિ મુનિઓ હતા એ બધા ઋષિ મુનિઓ તૈયાર થઈ ગયા છે. કારણ કે હવે જે બોલવાના છે એ એવા વક્તા છે જે 12 મહાજનમાં ભગવાનને જાણવા વાળા બોલવાના છે. એટલે બધા ઋષિઓ એના શિષ્યો લઈને સુખદેવ ગોસ્વામી કે એ ત્યાં હું જોતો સાંભળવા, એવી કથા. સુખદેવ ગોસ્વામી પણ ત્યાં હતા ત્યારે પિતામાં ભીષ્મ જે બોલ્યા ને એ સાંભળવા એ પણ ગયા હતા. તો એ સુંદર પિતામાં ભીષ્મની વાણી સાંભળવા માટે ભારતભરના ઋષિ મુનિઓ આવ્યા છે. અને બધા ત્યાં આવ્યા ને ત્યારે પિતામાં ભીષ્મએ બધાનું સ્વાગત કર્યું છે. હવે તો તમે કહો સ્વાગત કેમ કરે, બાણની સૈયા ઉપર સ્વાગત કેમ કર્યું? પણ એના આવકારો તો કે ને ભાઈ, કોઈને આવકારા, કોઈને આંખથી. પિતામાં ભીષ્મએ બધાનું સ્વાગત કર્યું, હસતા એનું બધાનું સ્વાગત કર્યું છે. અને ત્યારે આ પાંડવો, ધૌમ્ય ઋષિ, વેદવ્યાજી, ભગવાન દ્વારકાધીશ એ પિતામાં ભીષ્મ પાસે આવ્યા છે. અને પિતામાં ભીષ્મ અને ત્યારે
બધાને એને પણ સ્વાગત કર્યું છે અને વિશેષ ભગવાન દ્વારકાધીશનું સ્વાગત કર્યું છે. અને ત્યારે બધા ઊભા રહી ગયા છે કે છે મુખ પાસે એ પાંડવો ઊભા છે અને પિતામાં ભીષ્મના ચરણોમાં ભગવાન દ્વારકાધીશ ઊભા છે. કારણ કે આજે એ વક્તા, આમ જો ને વક્તા હોય ઉપર હોય હે, અને ઉપરથી કથા કે હુતા હુતા તો કથા કહેવાય નહીં ને. આ એક જ એવો દાખલો છે કે એક વક્તા બોલવાળા હુતા હુતા કથા કહેતા હતા. બોલો, હવે હું અહીંયા હુતા હુતા કથા કહું, તમે કે આ પ્રભુજી ગાંડા થઈ જાય એમ ન કે ને. પણ આ જો પિતામાં ભીષ્મ, કારણ કે એની સ્થિતિ એવી હતી એટલે સુતા સુતા જ બોલવાના છે. અર્જુનને જ્યારે વિષાદ યોગ થયો એટલે ભગવદ્ ગીતાનું ભગવાન સુંદર જ્ઞાન આપ્યું, ભગવદ્ ગીતા પ્રગટ થઈ. જ્યારે અર્જુનને વિષાદ થયો ત્યારે ભગવદ્ ગીતા નીકળી, અને જ્યારે યુધિષ્ઠિર મારને વિષાદ થયો ત્યારે ભીષ્મ ગીતા નીકળી છે. એ પિતામાં ભીષ્મ હવે કંઈક બોલવાના છે. પિતામાં ભીષ્મએ કંઈક બોલે એ પહેલાં ભગવાને પાંડવોને, એમાં ખાસ યુધિષ્ઠિર મહારાજને કીધું કંઈક બોલવું બોલો, પૂછો હવે કે. અને ત્યારે બધું પૂછ્યું છે. અને ત્યારે પિતામાં ભીષ્મએ રાજધર્મ, સ્ત્રી ધર્મ, પછી જે ધર્મ છે બધી ધર્મની વાત કરી છે. દાન ધર્મ ઇત્યાદિ બધા ધર્મની વાત કરી, સ્ત્રી ધર્મની વાત કરી. તો પિતામાને જોઈને દ્રૌપદી હસવા લાગ્યા કે તમે સ્ત્રીની આ ભાષા શીખવાડો છો. કે જ્યારે એ સભામાં જ્યારે આ વસ્ત્રહરણ થતું હતું તો એ ક્યાંય જતા, કે તો આ જ્ઞાન નહોતું. તો માનો પિતામાં ભીષ્મ એને કહે કે બેટી દીકરી, તો મારે જ્ઞાન તો દેવું હતું, પણ મારા લોહીમાં આ કૌરવનું અન્નનું લોહી હતું ને, એટલે હું કઈ બોલી ન હોજો. કે એનું આ ખાધેલું મારા અંગમાં હતું, પણ તારા ભરથાર, તારા સ્વામી અર્જુનનું બાણ વાગ્યા ને, વિંધાઈ ગયો ને, એનું બધું નીકળી ગયું લોહી. એટલે હવે હું આ જ્ઞાન દેવા માટે આ શ્રીદાન એટલે દઈ આપું છું, નકર દઈ ન આપું. એટલે છે ને જ્ઞાન ક્યાં ખાઈ ન લેવાય કહેવાનો અર્થ એ છે. આપણે તો જ્યાં મળ્યું ત્યાં પરોઠી વાળી નાખ્યું ભાઈ, થોડીક સૂટ નાખીને બનાવો એટલે મજા આવે. તો હુખડી એવી બનાવી તે દાંતે ભાંગે જ નહીં. આમ 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 ટ્રાય કરું ને થાળીમાં તો થાળી ડકક અવાજ આવે, પણ એ ખુખડી તૂટી નહીં. પછી રહેવા દીધી. મેં કીધું તમારે હવે પછી મને બીજી વાર પૂછ્યું ને માનભોગ ના નથી ખાવો. અમારે એકવાર અમે 2-3 જણા અમે મંદિરમાં નવા આવ્યા તો ફરાળ બનાવવાનું નક્કી કર્યું. 11 આવી ને તો મને બધા કે આવડે. અમારે એક પ્રભુજી કે મને કે શીરો બનાવતા આવડે છે કે. મેં સારું બનાવો. અને પછી એને શીરો બનાવ્યો, પણ એ શીરો બનાવીને પત્તલમાં નાખ્યો ને આમ લ્યો ને તો પત્તલ ઊંચું થાય એવો શીરો બન્યો. એટલો શીકણો શીરો બન્યો જે પત્તલથી કે અમુક અમુકનું રાંધણું જ આવવું હોય, અને અમુક અમુકની તો આ રાંધણામાં આપણે પહેલાં છે ને બધા ગઢિયા જ્યારે એના છોકરાનું નક્કી કરવા જતા ને તો 2 વસ્તુ પૂછતા. એ કે બાજરાના રોટલા આવડે, અને પછી લાપસી પૂછે. અને લાપસી રાંધતા આવડી ગઈ ને એટલે એનું પછી રાંધણું જેવું તેવું હોય જ નહીં. કારણ કે લાપસી આમ છૂટી થવી જોઈએ, સમજે, આમ કરી આમ વેરાઈ જવી જોઈએ. શીકણી થઈ ગઈ એટલે સમજવાનું આ ન આવડે, આનું રાંધણું બરાબર નથી. એવી રીતના પારખતા બધા. એમ પિતામાં ભીષ્મ ભગવાનના મુખ અને સામે ઉભા છે. બધા દાન ધર્મ ધર્મની વાત કરી છે. અને ત્યારે બધી વાત પૂર્ણ થઈ તે પિતામાં ભીષ્મને કંઈક બોલવું હતું, અને પિતામાં ભીષ્મ કહેવા લાગ્યા છે. ભગવાનને કીધું, હે દ્વારકાધીશ સાંભળો મારી વાત. સદેવ દેવો ભગવાન પ્રત્યક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્ન હાસાન વર્ણલોસઉલ્દસન મુખાંબુજમ ધ્યાન પથ ચતુર્ભુજ. હે ચતુર્ભુજ, હે દ્વારકાધીશ સાંભળો. કલેવરમ, આ કલેવર, આ શરીરને હવે છોડવું છે મારે. સાંભળજો, પિતામાં ભીષ્મ બહુ સુંદર હવે કહી રહ્યા છે. આ જીવનમાં ઉતરવા જેવું છે. પિતામાં ભીષ્મ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હે પ્રભુ, આ કલેવર, આ શરીરને હવે છોડવાનું છે. પ્રભુ તમે શું કરો?
પ્રતીક્ષતામ, ઘડીક વાર વાટ જોવો, વહી નહીં જતા, ઉભા રહ્યો, મારા કલેવર છોડવું છે. દેખો ભગવાનને જે આજ્ઞા દઈ શકતા હોય એ ભક્ત કોઈ સાધારણ ન હોય. ઘડીક વાર ઉભા રહ્યો કે છે, પ્રતીક્ષા કરો, ઘડીક વાર ઉભા રહ્યો કે. અને કેવી રીતના? પ્રસન્ન હાસારુણલોસ, કે પ્રસન્ન તમારો આ સુંદર મુખારવિંદ છે, એ મુખારવિંદ હું જોતા જોતા મુખાંબુજો ધ્યાન પથ ચતુર્ભુજ, હે ચતુર્ભુજ, તમને જોતા જોતા હું આ કલેવરને મારે ત્યાગવું છે, પણ એ પહેલા મારે તમને કંઈક કહેવું છે. માનો ભગવાન કે જલ્દી કહો, તમારે જે બોલવું એ બોલો. ત્યારે પિતામાં ભીષ્મ કહેવા લાગ્યા. ભીષ્મ ઉવાચ ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્નિતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્નિ સ્વસુખમ ઉપગતે કચિદ્વિહર્તુમ પ્રકૃતિ મોપેયુષે યદ્ભવ પ્રવાહ સ્વસુખમ ઉપગતે કચિદ્વિહર્તુમ પ્રકૃતિ મોપેયુષે યદ્ભવ પ્રવાહ. પિતામાં ભીષ્મ કર્યા છે. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા, પિતામાં ભીષ્મે કીધું કે પ્રભુ, હવે મારા કલેવર છૂટે એ પહેલા મારી એક ઈચ્છા છે. ભગવાન કે જલ્દી પ્રગટ કરો, તમારી કઈ ઈચ્છા છે? કે પ્રભુ, મારી એક કન્યા છે, એ કન્યાના વિવાહ મારે તમારી સાથે કરાવવા છે. ત્યાં તો ઓલા બધા ઋષિમુનિઓ બધા સાંભળતા હતા ને, ત્યાં તો કાના ખુશી કરવા મીડાઈ. એટલે આ પિતામાં ક્યારે લગ્ન કર્યા હતા? એ તો બ્રહ્મચારી હતા ને, આ કન્યા ક્યાંથી આવી એની? સ્વાભાવિક છે. આ પિતામાં કીધું ભગવાને કે મારે કન્યાના વિવાહ તમારી સાથે કરાવવા છે. ત્યારે ભગવાન કે હે પિતામાં, તમારા કન્યાના મારી હારે વિવાહ કરાવવા છે. કઈ કન્યા તમારી? જલ્દી કયો, આ બધાનો પ્રશ્ન મનમાં જાગ્યો છે. તો માનો પિતામાં કે તમે અવળું નહીં વિચારો, મેં વિવાહ કર્યા નથી, અને આ 300 વર્ષ બ્રહ્મચારી જ રહ્યો છું, અખંડ બ્રહ્મચારી છું. પણ મારી મતિ રૂપી કન્યાના વિવાહ હે દ્વારકાધીશ તમારી સાથે કરાવવા છે. મારી આ મતિ રૂપી બુદ્ધિ રૂપીના આ વિવાહ હે દ્વારકાધીશ તમારી સાથે કરાવવા છે. અચ્છા, મારે તો ભગવાન અહીંયા કહે છે કે મારી આ બુદ્ધિના, પિતામાં ભીષ્મ કે આ મારી બુદ્ધિના વિવાહ એટલે તમારી સાથે કરાવવાના છે કે એ કુંવારી છે. કુંવારી એટલે એને કોઈને કોઈ દિવસ મન આપ્યું જ નથી. આ બુદ્ધિ કોઈની થઈ જ નથી, કેવલ દ્વારકાધીશ તમારી થઈ છે. એ તમને જ જોયા છે આ બુદ્ધિ, એ બીજા કોઈને નહીં. તો માનો ભગવાન એને પ્રશ્ન પૂછે, તમારી આ બુદ્ધિ એટલી કુંવારી છે, નિર્મળ છે, તમે એમ કહો છો કોઈ બીજાને ચિંતન કર્યું નથી, અને તમારી આ નિર્મળ બુદ્ધિ હોય તો પછી તમે આ કૌરવોનો સાથ કેમ લીધો? તમારે પાંડવની હારે રહેવું હતું ને. તમારી બુદ્ધિ સારી અને સરખી હોય તો તમે આ ધર્મ હતો એની હારે ન રહ્યા ને, અધર્મની હારે તમારી બુદ્ધિ કેમ રહી? નહીં નહીં નહીં, સાચું સાંભળો ભગવાનને માનો પિતામાં ભીષ્મ કે એ કે જો આ બુદ્ધિએ બહુ સારો નિર્ણય લીધો છે. કેવો નિર્ણય? કે જો હું કૌરવના પક્ષમાં ન રહું તો દ્વારકાધીશ તમારા દર્શન ન થાય. જો હું પાંડવના પક્ષમાં રહું તો મારે અધર્મીના મોઢા ધોવા પડે, પણ હું અધર્મીના સભામાં એને એના સેનામાં રહું ને એટલે દ્વારકાધીશ મને ધર્મના અને ધર્મપુરુષ ધર્મજ્ઞ ભગવાન દ્વારકાધીશ તમારા દર્શન થતા હતા, એટલે હું એ પક્ષમાં રહ્યો હતો. કે આવી રીતના જ્યારે કીધું, માનો ભગવાન કે બધું સાચું,
પણ તમારી બુદ્ધિને મારી હારે જ વિવાહ કેમ કરો? બીજી કોઈ આમ બીજો મૂર્તિઓ મળ્યો નહીં? બીજો મૂર્તિઓ મળવો જોઈએ ને. તો કે નહીં નહીં, મારી બુદ્ધિએ નક્કી કર્યું કે આ સંસારમાં તમે એક જ સુંદર છો, બીજા બધા સસુંદર છે, તમે એક જ સુંદર છો. એટલે પિતામહ ભીષ્મ કહે છે, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામરમ દધાને. ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામરમ દધાને. વપુલક કકુલા વૃતાનનાભ્યમ વિજય સખેરતિયાસ્તુ મે નવદ્યાવિ. વપુલક કકુલા વૃતાનનાભ્યમ વિજય સખેરતિયાસ્તુ મે નવધા. પિતામહ ભીષ્મ કહેવા લાગ્યા, હે પ્રભુ, આ ત્રિભુવન કમનમ, આ સંસારમાં, આ ત્રણ લોકમાં તમારા સિવાય કોઈ સુંદર છે જ નહીં. તમાલ વૃક્ષનો જેવો રંગ છે એવો સુંદર તમારો રંગ છે પ્રભુ. રવિકર સૂર્યના કિરણો સમાન તમારો આ પિતાંબર સુંદર શોભાયમાન છે. હે પ્રભુ, તમે કેટલા સુંદર છો. ભગવાનની સુંદરતાની વાત કોણ કહી શકે? ભગવાન એટલા સુંદર છે. આની વ્યાખ્યા કરીએ ને તો 7 દિવસ તો આમાં જ જોઈ, પણ આપણે તો કે ને કેવલ શાસ્ત્રનું કે ને આમ સ્પર્શ કરીને નીકળવી છે. પિતામહ ભીષ્મએ બહુ સુંદર સ્તુતિ કરી છે. એવી રીતના ભગવાન એટલા સુંદર છે. આપણી માતાઓ એટલે તો ગાય ને, ગામડાની કાંઈ ભલે ભણતે નથી પણ એનું એવું જ્ઞાન છે. એ ભગવાન એવો સુંદર લાલાને તૈયાર કરે, અને લાલાને તૈયાર કરે ને ત્યારે એ મચ્છ હોય ને એ મચ્છ લાલાને કપાળે અથવા કાન પાછળ કરે કે લાલા નજર ન લાગે, કારણ કે એટલો સુંદર શિંગાર કર્યો હોય. હસતી જાઉં વારે ગોતે નાચી ઉઠું તારા તાલમાં, નજર ન લાગે મારા શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં. યમુના જળમાં કેસર ઘોરી સ્નાન કરાવું શામળા. હે યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. આવી રીતના સુંદર માતાઓનો ભાવ હોય છે અને પ્રાર્થના કરતા હોય છે. આજ પિતામહ ભીષ્મએ ભગવાનને પ્રાર્થના કરી, બધી ઇન્દ્રિયોને સંકેલી લીધી છે, મન કૃષ્ણમાં લગાડી દીધું છે. એ કૃષ્ણનું ચિંતન કરે, એક બાજુ ભગવાન દ્વારકાધીશ સામે છે. અને ત્યારે પિતામહ ભીષ્મ કહે છે, હવે આ કલેવરને છોડવાનો સમય આવી ગયો છે. આપણું પણ આ કલેવર છૂટે ને તો કમસે કમ આપણે ભગવાનનું નામ લેવું જોઈએ. ચલો, આપણી સામે ભગવાન હોય કે ન હોય, એ ભગવાન કૃષ્ણનું નામ મહામંત્ર હોવું જોઈએ આપણી સામે. અરે કદાચ ઈ ન હોય તો ભગવાનના પ્રેમી ભક્તો મહામંત્ર કીર્તન કરતા કરતા હોય ને આપણું શરીર છૂટે, આવું માગજો. ભગવાન પાસે માગજો કે હે પ્રભુ, તમે કદાચ મારી સામે આવો કે ન આવો, પણ તમને પ્રેમ કરવા વાળા તમારા લાડેલા ભક્તોને મોકલજો જ્યારે મારું શરીર છૂટવાનું હોય ત્યારે. ત્યારે એની કીર્તનમાં મારું શરીર છૂટી જાય. માગવું જોઈએ. આપણે તો માગીએ, માતાઓ માગે ને. માતાઓ બહુ સુંદર કીર્તન ગાય કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. રહે
જન્મ જન્મ તારો સાથ પ્રભુજી એવું માગું છું. તારું મુખડું મનોહર જોયા કરું. તારું મુખડું મનોહર જોયા કરું. રાત દિવસ ભજન તારું બોલા કરું. રાત દિવસ ભજન તારું બોલ્યા કરું. રહે અંત સમય તારું ધ્યાન પ્રભુજી એવું માગું છું. રહે અંત સમય તારું ધ્યાન પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું એ ભગવાન પાસે આવું માગું માગ્યો છું. કે શરીર છૂટે તો કમ સે કમ ભક્તિ કરતા કરતા શરીર છૂટે. અને જો એમનેમ આપણે ભક્તિ કરતા શરીર છૂટી જાય તો પછી પ્રાણીઓનું શરીર છૂટે ને આપણું શરીર છૂટે એમાં કોઈ ફરક નથી. હે ગાય બકરા કૂતરાનું આ શરીર છૂટે, હે એની એવું જો શરીર છૂટવાનું હોય તો પછી આપણે મને એમાં ફરક શું બાપ? હે એટલે યાદ રાખો, ભગવાનનું ભજન કરજો. આવી રીતના પિતામહ ભીષ્મએ પ્રાર્થના કરી અને પિતામહ ભીષ્મએ આ કલેવરને છોડ્યું છે અને ભગવાને પાંડવોને કીધું છે એની અંતિમ ક્રિયા જે વિધિ થાય એ વિધિ કરી છે, અગ્નિ સંસ્કાર ત્યાદી. અને આવી રીતના પિતામહ ભીષ્મે સુંદર કરી સ્તુતિ કરી અને સુદ ગોસ્વામીએ ગાય છે. અને ત્યાર પછી આગળ ભગવાન દ્વારિકામાં જાય અને ત્યાર પછી પરીક્ષિત મહારાજની સુંદર જન્મની કથા આવે છે. અને આપણે જન્મની કથાને કાલ કહેશું અને આગળ હજી ઘણી કથાઓ છે, આપણે એને ગાશું. તો એવી રીતના આપણે કથામાં આગળ જે દોર છે એ કાલે વધારશું. તો ખૂબ તમે ભાવથી પ્રેમથી આ કથાને શ્રવણ કરો છો. આવી રીતના જેટલા તમે સ્પેશિયલ સુરતથી આવ્યા છો તો આવી સુંદર ભગવાનની કથા છે અને કથાને શ્રવણ કરી અને જીવનને ધન્ય બનાવો, એ બહુ સારું છે. વિશેષ અમારે ઘણા ભક્તો કથામાં આવ્યા છે, ભાવનગરથી, મુંબઈથી, સુરતથી બધા ભક્તો આવ્યા છે. બધા ભક્તોનું આ રતનપર ગામની અંદર મહિલા મંડળ દ્વારા જ્યાં કથા બેસાડી એનો બધાનો આભાર વ્યક્ત કરે છે મહામંત્રથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને ભગવાનની આ કથાને ધ્યાન દઈને સાંભળી જીવનમાં ઉતારી અને આપણું જીવન ધન્ય કરવું જોઈએ. અને વિશેષ અમારા ભક્તો મંદિર અમારે ઘનસુંદર પ્રવૃત્તિ બધા આવ્યા છે. સવારમાં હરિનામ સંકીર્તન નીકળે છે તો તમે જાગો. કમસે કમ 2-3 દિવસ છે, હવે આ 3 દિવસ તો પૂરા થઈ ગયા તો 4 દિવસ આમ 5 દિવસ વધ્યા છે તો એમાં 4 રાત છે. તો આવો બધા સવારે કે ને વહેલા ઉઠો અને સવારે વહેલા ઉઠીને અહીંયા મંગલા આરતી 6 વાગે થાય છે. તો આવો બધા જે આજે ઘણા માતાઓ આવ્યા હતા તો હું આજે પાછી તમને નિવેદન કરું, અડધો પોણો કલાક એ મંગલા આરતીમાં ભગવાનના કીર્તન, ભગવાનના દર્શન, તુલસી આરતી આ બધું શીખવા જેવું હોય છે. તો તમને અહીંયા શીખવા મળે છે, તમે આવો. અને નગર સંકીર્તનમાં અર્થાત પ્રભાત ફેરીમાં પણ તમે બધા જોડાઓ. તો બધાને આ નમ્ર નિવેદન છે. અને વિશેષ તમે બધા અહીંયા સુંદર પ્રસાદને ગ્રહણ કરો છો. સુંદર આ ગોપી મંડળ આયોજિત આ ભાગવત કથામાં આ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
તો તમે બધા પ્રસાદ લ્યો, પણ જોઈ એટલું લ્યો, બગાડ નહીં કરો. કારણ કે પ્રસાદ છે ને, પ્રસાદ, એટલે પ્રભુ અને સાદ સાક્ષાત. પ્રસાદનો અર્થ છે સાક્ષાત ભગવાન પ્રભુના દર્શન. તો એ ભગવાનનો પ્રસાદમાં ભગવાનમાં ફરક ન હોય તો કોઈ પણ ભગવાનનો પ્રસાદ બગાડવો નહીં. અને વિશેષ બીજું કે તમે બહુ મોડા આવો છો એટલે હું મોડો આવું છું, કારણ કે હું અહીંયા આવું ને કથા કોને કહું? મારા કંઈ અહીં શ્રોતા તો હોવા જોઈએ ને. હું તો અહીંયા તૈયાર જ હોય, પણ અહીંયા આ વખતે કોઈ પંડાળામાં આવતું જ નથી. એટલે તમને નિવેદન છે કે તમે 3 વાગે આવી જાઓ તો તમને અડધો કલાક કથા વધુ મળે. અને કથા તો ખૂટે એમ જ નથી, એટલી સુંદર ભગવાનની આ કથા છે. હરિ આનંદ હરિકથા અનંતા. અમારા વગાડવાળા પણ આવી જાય છે, એના કીર્તન સાંભળો, બહુ સુંદર કીર્તન ભજન ગાતા હોય. તો એને નિવેદન, તમે પણ 3 વાગ્યા પહેલાં આવી જાઓ. 3 વાગે આવી જાય તો 3 વાગે હું આવી જાય કાલે. હા, પણ તમે આવ્યા હોય તો આવું, નકર હું શું કરું? તો તમને બધા નિવેદન છે કે બધા 3 વાગે આવી જાઓ. એટલે સમયસર આવતો તો કથા જાજી મળશે. તમને પણ જેને ઉત્સાહ હોય રાસ કીર્તનમાં, તો એ પણ એમાં થાય. તો આજે પણ રાસ કીર્તન કથામાં થયા, પણ વિશેષ આજે સાંજે અહીંયા રાસ ગરબાનું આયોજન થયું છે. તો બધા માતાઓ અને પ્રભુજીઓ આ કૃષ્ણ ભજન રાસ ગરબામાં તમે બધા પધારશો. તો આજની કથા આજે અહીંયા વિરામ લે છે. કાલ ઠીક 3 વાગે પાછી કથાનો દોર સારું લેશે. તો બધા કાલે જલ્દી કથામાં આવો, કાલે મળીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. 2 મિનિટ કીર્તન થાય, આજનો કથાને વિરામ આપીએ. રામ રામ હરે હરે, બોલો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. નીતાય ગોર હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. નીતાય ગોર હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ. જય જય પ્રભુપાદ 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 પ્રભુપાદ, જય જય પ્રભુપાદ 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 પ્રભુપાદ. બોલો ગ્રંથરાજ શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. શ્રી શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય. શ્રી સીતારામ લક્ષ્મણ હનુમાનજી મહારાજ કી જય. સતુવા બાબા કી જય. શીલ પ્રભુપાદ મહારાજ કી જય. નિતાય ગૌર પ્રેમાનંદે હરિ હરિ બોલ. કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આજે કથાનો 3જો દિવસ શ્રીમદ ભાગવત મહાયજ્ઞના જ્યારે આપણે વક્તા શ્રી વેણુ ગાયકદાસજીએ આપણે સરસ મજાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવ્યું, તો એમનો આપણે આભાર વ્યક્ત કરીએ. હરે કૃષ્ણના મહામંત્રથી સાથે તુલસીદાસે
તુલસીદાસજીએ જે આપણને સરસ મજાના કીર્તન ગવરાવ્યા, તો એમને પણ આપણે સાથે આભાર વ્યક્ત કરીએ. અને લાલ પ્રભુએ જે તબલા વગાડ્યા કે જેમાં આપણે ઝૂમી ઉઠ્યા, કે આપણે ભાન ભૂલી ગયા. અને ગોકુળ મથુરા આપણા રતનપરમાં આપણા કથા પટાંગણમાં જ્યારે આપણે ઝૂમી ઉઠ્યા તો આમ ખબર નહોતી કે કોણ કોણ કઈ રીતે નાચે છે. ગોપી કાન જ્યારે આપણે જો તબલાનો એનો આમાં એને કાંઈ ટમકારા છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને સાથે જે આપણા બીજા બે પ્રભુજી છે અને સાઉન્ડ સિસ્ટમ ગોપાલભાઈ, દરેકનો ખૂબ ખૂબ આભાર. આપણે હરે કૃષ્ણ મહામંત્રથી જ કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને જે કડતાલો વગાડી અને મંજીરાનો તો વાત જ નહીં, અજયભાઈ જે વગાડ્યા છે ને જોરદાર. અને બીજું મારે એ કહેવાનું છે કે આવતીકાલે સવારે જેને આપણે વ્યાસજીની જે આપણે સ્થાપન કર્યું છે ને ભગવાનનું એનું, તેની પૂજા કરવી હોય ને તો સમસ્ત ગામમાંથી જેણે પણ પૂજા કરવી હોય ને તેને એક સુંદડી અને ખેસ લઈને વિયાવાનું છે. કોઈને એવું નથી કે આને રસોઈ આપી છે આજે એને જ તે, જેને પણ પૂજા કરવી છે કપલમાં વિયાવાનું. અહીંયા સજોડે ગોળદાદા પૂજા કરાવશે, પણ સમયનું ખાસ ધ્યાન રાખજો, 8:45 વિયાવજો. ગોળદાદા પૂજા કરાવશે, બરોબર? એમાં કોઈ નહીં, સમસ્ત ગામમાંથી જેને પણ પૂજા કરવી છે તે કપલમાં અહીંયા આવી જશે સજોડે, ગોળદાદા પૂજા કરાવશે. અને આજે આપણે સમૂહ આરતી કરવાની છે. હા, વાંધો નહીં. અત્યારે આપણે સમૂહ આરતી કરવાની છે. સમસ્ત ગામના યુવાનો ફેમિલીમાં જો મેળ આવે તો ફેમિલીમાં જોઈન્ટ થઈશું, નકર પછી ફેમિલીમાં જ સારું પડશે. કે જે એક ફેમિલી હોય, માની લો મારું ફેમિલી છે તો ભાઈના ઘરના મમ્મી પપ્પા જે કંઈ હોય તે બધા એક થાળીમાં જોઈન્ટ થઈશું. સમસ્ત આરતીના આપણે લાઈવ દર્શન કરવાના છે. અને બીજું, ઇસ્કોન મંદિર ભાવનગર તરફથી આપણને જે લાઈવ આપણે લાઈવ કથા સંભળાવી અને લાઈવ દેખાડે છે, તો એ બદલ આપણે ઇસ્કોન મંદિર ભાવનગરને પણ આપણે આભાર વ્યક્ત કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જે કાંઈ આપણને કથા સાંભળવા માટે આવ્યા છે તો એમને આપણે ભીખાભાઈ ખોડાભાઈ ગોયાણી તરફથી એક સરસ મજાની સ્મૃતિ ભેટ આપવાની છે. તો પોતાનું સ્મૃતિ ભેટ લેવા માટે અહીંયા આવી જાય. બહેનો આરતી પૂરી થાય ને પછી બહેનો અને ફઈ જે કોઈ આવ્યા હોય રતન પર, તો એને ભીખાભાઈ તરફથી એક યાદી આપવાની છે સ્મૃતિ ભેટ માટે. અને મહિલા મંડળ ગોપી મંડળનો ખૂબ ખૂબ આભાર કે જેણે આ સરસ મજાનો વિચાર અમને યુવાનોને આપ્યો. અને એ વિચારને આજે કલ્પવૃક્ષની જેમ આપણી સમય સાક્ષાત્કાર થયો છે. તો એ બદલ આપણે જે કથાની મજા લઈ રહ્યા છીએ, નકર દિવાળી વેકેશનમાં આપણે આ મજા લેતા ક્યારેય નથી. ભાઈ બીજ હોય તો સાણ ઘરે જ આવી, બેનના ઘરે જ આવી અને દિવાળી વેકેશન પૂરું કરી નાખ્યું. પણ આજે ભગવાનના જે ચરિત્ર સાંભળવાનો જે મોકો મળ્યો છે ને, તો ગોપી મંડળને પણ આપણે હરે કૃષ્ણના મંત્રનાથથી એક ફેર હજી આપણે આભાર વ્યક્ત કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ધન્યવાદ. હવે આપણે આરતીની કરવા માટે બધા આગળ આવશું પોતપોતાની ડિશ લઈને ફેમિલી વાઇઝ. ધન્યવાદ. હરે કૃષ્ણ. મીઠી મોરલી વાલા, મીઠી મોરલી વાલા, ગોપીઓના પ્યારા, ઓમ જય કાના કાલા, કામણગારા કાન કામણ બહુ કીધા, કામણ બહુ કીધા, માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, ચિત ચોરી લીધા, ઓમ જય કાના કાલા, નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારું, વૈકુંઠ ઉતારું, કાલીએ મરદન કીધા, કાલીએ મરદન કીધા, ગાયોને ચારી, ઓમ જય કાના કાલા.
કચલી આંગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતારો, ઇન્દ્રનો ગર્વ ઉતારો જય 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 ગિરિધારી. ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કેમે નહીં આવે. નહીં આવે નેતિ વેદ પુકારે, વેદ પુકારે પુનિત શું ગાવે. ઓમ જય કાના કાળા ઓ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા. વાલા નટવર નંદલાલા મીઠી મીઠી મોરલી વાળા, મીઠી મીઠી મોરલી વાળા રાધાના પ્યારા. ઓમ જય કાના કાળા કપૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. સદા વસંતમ હૃદયારવિંદે. ભવં ભવાની સહિતં નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. મંગલાય તનોહરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાધિ સાધકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમો. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. હરે રામ રામ રામ.